છેતરપિંડી કરતા હતા, લોકો પાસે પૈસા માંગતા હતા। માનો કે કોઈનો વોટ્સએપ હેક કરી લે તો એના ફ્રેન્ડ લિસ્ટમાં જે માણસ હોય, એમના ઘરના માણસો હોય તો એમને ચિંતા જતાવીને કે ભાઈ મારે મેડિકલ માટે પૈસા જોઈએ કે ફીસ માટે પૈસા જોઈએ, તો એમને પાસેથી પૈસા નખાઈને આ લોકો છેતરપિંડી કરતા હતા। આ જે અમારી એફઆઈઆર છે આમાં પણ એવી જ રીતે એમને ફ્રોડ કર્યું હતું। તો પછી ટીમ ગઈ અને એમપી અને છત્તીસગઢના બોર્ડરથી, અને એ માણસ જે છે પહેલાં જમતારા ગેંગ સાથે એ કામ કરતો હતો। પછી એમને જ્યારે પકડીને લાવ્યા ત્યારે ખબર પડી કે એને 100થી વધારે પણ મહિલાઓને આવી રીતે ભોગ બનાવ્યા છે। આ મોસ્ટલી મહિલાઓ સાથે કરતા હતા કામ, જે વોટ્સએપ હેકિંગ થઈ। અને એ જે આપ પૂછો છો કે ભાઈ એ કઈ રીતે કરતા હતા, તો એ બની મહત્વની વાત છે કે સોશિયલ મીડિયા ઉપરથી તમારો નંબર જોઈને, પછી તમારી પ્રોફાઇલ જોઈને, માનો કે તમે સ્ટુડન્ટ છો તો એ કોલેજ તરફથી તમે ફોન કરશે કે ભાઈ એવી રીતે કે તમારે કોલેજના પ્રોફેસર બોલું છો, આ કામ માટે ફીસ તમારો ઓટીપી જોઈએ। પછી તમે ગૃહિણી છો તો આવી રીતે એ ફોન કરશે કે ભાઈ તમારી પાસે કોઈ પાર્સલ આવે છે તો તમે ઓટીપી આપી દો, પાસેથી પૈસાની માંગણી કરીને અને છેતરપિંડી કરતા હતા। એ એમપીના અને છત્તીસગઢના બોર્ડરમાં એમપી જે અનૂપપુર ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી પકડાયેલ છે। ત્યાંની પોલીસે અમે પણ ખૂબ સરસ મદદ કરી આમાં, અને એને પાસેથી 11 સિમ કાર્ડ પણ મળ્યા છે, 12 જેટલા ડેબિટ કાર્ડ અલગ અલગ બેંકોના મળ્યા છે, અને પાસબુક્સ મળી છે। અને એમનો એવું છે કે બે પાંચ દિવસ એક સિમને યુઝ કરે પછી બીજી અલગ સિમ નાખીને યુઝ કરતા હોય છે। આવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ પણ એ અલગ અલગ યુઝ કરતા હોય છે। અત્યાર સુધી એમને પાસેથી એક લેપટોપ અને 2 ઇન્સ્ટ્રુમેન્ટ પણ અમે મળ્યા છે એમના પાસે। એમાં એ લોકોનો વોટ્સએપ હેકિંગમાં ગ્રુપ એમને વધારે મોટો નથી હોતો, એમાં એક જે ફોન કરનાર માણસ હોય, એક જે ઇન્સ્ટ્રુમેન્ટને હેન્ડલ કરે છે એ માણસ હોય, અને એક બેંકવાળા હોય, એટલે 3-4 લોકોનું એ ગેંગ છે। એમાંથી જે મુખ્ય જે ફોન કરનાર માણસ છે એ અમે પકડ્યા છે, બીજાની તજવીજ છે। પ્રભાત કુમાર છોટેલાલ ગુપ્તા એ અનૂપપુર ડિસ્ટ્રિક્ટના રહેવાસી છે, એમને અટક કરવામાં આવેલ છે। એમને સિવાય જે બીજા માણસો છે એની અત્યારે શોધખોળ ચાલુ છે। એમાં મોટી વસ્તુ એ છે કે જે બી અમારી આ જેટલા બધા ફ્રોડસ્ટર છે એ આપણે સોશિયલ મીડિયા ઉપરથી આપણી માહિતી લેતા હોય છે, અને સોશિયલ મીડિયા ઉપરથી જેટલે આપણે એક્સપોઝ થઈએ એટલી માહિતી એ લોકો ભેગા કરીને અને આપણા જે વીક પોઈન્ટ પકડતા હોય છે। તો આમાં અમુક લોકો પોતાનો ફોન નંબર પણ નાખે છે, ઈમેલ આઈડી નાખે છે, પછી પોતાની શું કરી રહ્યા છે, પ્રોફેશનલ શું કરી રહ્યા છે, એ બધી વસ્તુ પબ્લિક કરે છે। તો મારી એ સલાહ છે કે પબ્લિક કરવાની જગ્યાએ એમને પ્રાઇવેટ કરે તો એમને ફ્રેન્ડ સર્કલને જ એમની માહિતી પડી રહે, અને સાયબર ફ્રોડસ્ટરને એ માહિતી હાથ નહીં પડે। બીજી કે જેટલા બધા આપણે શોપિંગ કરતા હોઈએ કે જેટલી વસ્તુ કરતા હોઈએ ત્યાં પણ અમે જે શોપિંગ કરતા હોઈએ એ પણ જગ્યા અમે આપણા નંબર અમે આપતા હોઈએ છીએ બિલ માટે કે જે બી વસ્તુ માટે, ઈમેલ આઈડી પર અમુક જગ્યાએ એ લોકો લેતા હોય છે। તો એ બધું જે માહિતી અમે આપતા હોઈએ શોપિંગમાં કે જેમાં, પછી તમારી જે બીજી જગ્યાથી પણ તમે જે ઇન્ટરેક્શન કરો એમાં પણ તમારી માહિતી હોય છે, એ માહિતીને પણ લે છે અને તમારો રેકોર્ડ જોવે છે કે તમે શું શું છેલ્લા મહિનામાં કર્યું। તો એવી રીતે જ પછી તમારી સાથે એ લોકો ફ્રોડ કરતા હોય। માનો કે કોઈ વધારે પાર્સલ મંગાવતા હોય તો એને પાર્સલમાં કે તમારે પાર્સલમાં ઇલીગલ વસ્તુ આવી છે એવી રીતે કરીને ફ્રોડ કરતા હોય। તો એ આપણે જેટલી બધું આપણે ડિજિટલ ફૂટપ્રિન્ટ જેટલું ઓછું આપણે રાખીશું તો એનાથી આપણે બચી શકીએ। બીજું કે તમે જ્યારે પણ કોઈ આવી રીતે ફ્રોડ કરતા હોય તો તમે એકદમ વિશ્વાસ, હવે ડિજિટલ અરેસ્ટ છે એમાં એ લોકો કહે છે કે અમે ઈડીથી બોલીએ, પોલીસથી બોલીએ, સીબીઆઈથી બોલીએ, તો એવું કોઈ વિશ્વાસ નહીં કરવાનો તમારે। તમે માનો બીક લાગતી હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પહેલાં ખરાઈ કરી લેવાની કે ભાઈ મારે, કેમ કે દરેક પોલીસ સ્ટેશન હવે ઓલ ઇન્ડિયામાં કનેક્ટેડ છે, તો તમારી સામે કોઈ પણ બનાવ બન્યું હોય તો એ આપણે દરેક જગ્યા દેખાઈ જશે, એટલે ડરવાની જરૂરિયાત નથી આમાં। તમે સામેથી જઈને અને તમારી માહિતી પૂછી શકો।